દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડાક દિવસ પહેલા મોરબીથી ટ્રેક્ટર રેલી છે તે ખેડૂતોના હિતમાં, ખેડૂતોને ન્યાય મળે તે માટે મોરબીથી નીકળી હતી। પરંતુ જે રીતે આ ટ્રેક્ટર રેલી ગાંધીનગર તરફ જવાની હતી, પણ અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક આંદોલનમાં ફાંટા પડ્યા। અમુક ખેડૂતો પાછા વળ્યા, અમુક ખેડૂતો કોંગ્રેસની સભામાં જોડાયા। ત્યારે આ સ્થિતિ વચ્ચે જે આમ આદમી પાર્ટીના નેતા હતા પંકજ રાણસરિયા, તેઓ પણ કહી રહ્યા હતા કે તેઓ ખેડૂત તરીકે આ રેલીમાં જોડાયા છે, કોઈ રાજકીય પક્ષ સાથે નહીં। પરંતુ જે આંદોલન અત્યારે જે બે ફાંટા પડ્યા ને વિસર્યો, ત્યારે આ સમગ્ર બાબતે તેમની સાથે વાતચીત કરી, કેમ કે તેમણે ગાંધીનગર તરફ જવાની કૂચ કરી હતી, પણ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી। પંકજભાઈ, પહેલા તો એ જાણવા માંગીશું, મોરબીથી આ યાત્રા નીકળી, હજારો ટ્રેક્ટરો આમાં જોડાયા, રસ્તામાં જેમ જેમ જિલ્લાઓ તાલુકા હોતા ગયા, ખેડૂતોને એક આશા અપેક્ષા બંધાઈ હતી કે આમાં ગાંધીનગર ન્યાય મળશે, આ વીજ થાંભલાનો જે પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવશે। પણ આ ટ્રેક્ટર ખેડૂતો જે રેલી લઈને નીકળ્યા એમાં કોઈ પરિણામ જોવા ના મળ્યું, રાજકારણ જ જોવા મળ્યું છે। પછી આપ હોય કે કોંગ્રેસ હોય, બંને વચ્ચે શું કહેશો? ખાસ તો આ જે લડાઈ હતી ને એ એક ખેડૂતના હિત માટેની હતી। આની અંદર તમામ ખેડૂતના દીકરાઓ હકની લડાઈ લડવા માટે થઈને આવ્યા હતા। આની અંદર કોઈ પક્ષપાતની વાત જ નહોતી, કારણ કે આજથી હું પાલભાઈ આંબલિયા કદાચ કોઈ પક્ષ સાથે જોડાયેલો હોય, એની યાર મને કોઈ મતલબ નહોતો, હું કદાચ કોઈ પાર્ટી સાથે જોડાયેલો હતો, છતાં પણ પાલભાઈને સહકાર આપતો હતો। જ્યારે બીજી ફેબ્રુઆરીની અંદર મોરબી મુકામે જે ટંકારાથી જે ટ્રેક્ટર રેલી થઈ હતી એની આગેવાની પણ પાલભાઈએ લીધેલી હતી, એમાં પણ હું પોતે જોડાયો હતો ખેડૂતના દીકરાના નામે। એમાં પણ અમારો સાથ સહકાર સહયોગ હતો। એની અંદર પણ અમે અમારા ખેડૂતો જે અમારા સાથે જોડાયેલા હતા એમના ટ્રેક્ટરો સાથે હતા, અને હું પોતે ટ્રેક્ટર રેલીમાં ભેગો બેસીને આવેલો છું, બરાબર। એ રેલી પણ વચ્ચે રોકી દેવામાં આવી હતી। આ જ રીતના જવાનું હતું કલેક્ટર ઓફિસે, રેલી રોકી દીધી સનાડા પાસે, રેલી સનાડા પાસે રોકી, ત્યાં ટ્રેક્ટરો બધા એક વંડો હતો એની અંદર ભેગા કરી દીધા। ત્યાં ખેડૂતો સાથે પાલભાઈએ ચર્ચા કરી લીધી, અમે બધા નીચે બેઠા હતા, અમે બધા તાલીઓ પાડી પાલભાઈની વાતમાં। શું કામ કે વાત પાલભાઈ હતી ખેડૂતો માટેની, એટલા માટે। ત્યારબાદ ત્યાંથી લઈ અને સતત જેતપર ગામનું આંદોલન હોય, રાસંગપુરનું આંદોલન હોય, જે કઈ પણ ખેડૂત માટેની વાત હોય, જે કઈ પણ જગ્યાએ પાલભાઈ અવાજ ઉપાડતા હોય, એના હનુમાન થઈને અમે એમનો સહકાર દેતા આવ્યા છે, ભલે કદાચ કોંગ્રેસમાં હોય છતાં પણ। શું કામ કે વાત જે રહી ખેડૂતો માટે કરતા હતા, ખેડૂતો માટેની જયારે વાત થતી હોય ત્યારે કદાચ ભાજપનો હોય તો પણ ભલે, આપનો હોય તો પણ ભલે, અને કોંગ્રેસનો હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિ ખેડૂતના હિત માટેની વાત લઈ નીકળે ને ખેડૂતના દીકરા તરીકે આપણે એને સહકાર દેવો, એ મારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે હું એને મદદ કરતો। જેતપર ગામની અંદર 15 તારીખના આયોજન રેલીના લઈ અને જે મીટિંગનું આયોજન થયેલું હતું 15 તારીખ પહેલા, 4-5 દિવસ પહેલા રાત્રિના, તે દિવસે આસપાસના વિસ્તારના ગામોની અંદર અમે પણ ગયા હતા આમંત્રણ આપવા માટે, અમારી ટીમ પણ ગઈ હતી આમંત્રણ આપવા માટે કે ભાઈ 15 તારીખે જે રેલીનું આયોજન છે, 1 જ જૂન 15 જૂન આ શબ્દ અમે પણ બોલતા હતા, અમે પણ સહકારમાં ભેગા હતા, અમે પણ પ્રચારો કરેલા હતા, અને પાલભાઈ આવવાના હતા જેતપર ગામે, એમની જાહેરાતોને આમંત્રણ દેવા અમે પણ ગયા હતા, સમજજો। જ્યારે પાલભાઈ આવ્યા ત્યારે જે હજારોની સંખ્યાની અંદર જે ખેડૂતો ભેગા કરેલા હતા, આ ખેડૂત કોઈ પાર્ટીની વિચારધારાથી નહોતો, માત્ર ખેડૂતની લડાઈ લડવા માટે થઈને આવ્યો હતો। હું આટલા દિવસથી આ ખેડૂતો વચ્ચે છું, કોઈ દિવસ હું આમ આદમી પાર્ટીનો નથી બોલ્યો। તમે ક્યાંક સાંભળજો મારા શબ્દ, સાંભળજો મારું રેકોર્ડિંગ, ક્યાંય પણ પાર્ટી લેવાના શબ્દ નથી બોલ્યા। હંમેશા જયારે વાત હોય ત્યારે હું એક જ વાત કરી છે, ખેડૂતની લડાઈ છે, ખેડૂતની વાત છે, ખેડૂતના દીકરા તરીકે લડવી છે। મારે કોઈ ખેડૂત આગેવાન થવામાં રસ નથી, સમજો, કારણ કે હું એક પોતે બિઝનેસમેન છું, ખેડૂતનો દીકરો છું, અને હું પોતે દર 2 દિવસે મારા ખેતરે હું પોતે જાઉં છું, 4 થી 5 કલાક રોકાઉં છું। એના પ્રૂફ પુરાવા જોતા હોય તો હું આપવા માટે તૈયાર છું। અત્યારે ખેડૂત આંદોલન નીકળ્યા જેની અંદરથી કેટલા નેતાઓ પોતાના બાપ દાદાના ખેતરની અંદર જતા હશે, એટલે મને એની પીડા ખબર છે। હું જેને ખેતર મારું વાવવા આપું છું ને એને હું ઉપજ આવે, કેટલી દવા, કેટલું બિયારણ, કેટલી માવજત, અને કેવા માણસ મહેનત કરતો હોય, ખાલી અમે 1 કલાક ખેતરમાં સામેના સેટેથી આ સેટે આટો મારીને તો પરસેવે રેપઝેપ થઈ જાય, તો આ ખેડૂત 24 કલાક એની અંદર કામ કરતો હોય છે। એના માટેની લડાઈ હતી, એટલે આ લડાઈને સહકાર દેવા માટે અમે લોકો નીકળ્યા હતા। અમે 14 તારીખે સવારે 6:30 વાગે અમારા વિસ્તારની અંદરથી નીકળ્યા હતા, અને અમારા આશરે ત્યાંથી 150 ના આસપાસના અમારા ટ્રેક્ટરો હતા। આ ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા, બિચારા જુવાનિયા ઉમંગભેર જોશથી। તમને તો એટલી ખબર પડે કે અહીંથી ટ્રેક્ટર લઈને નીકળ્યા હોય, બરાબર, આ જમ્પર વગરનું ટ્રેક્ટર ત્યાં પહોંચાડવું એટલે કેવડી પીડા। પેટની અંદર ખાધેલું આ ટ્રેક્ટર રહ્યું નહીં 15 મિનિટમાં પચાવી દઈએ, છતાંય 15 કલાક આ ટ્રેક્ટર હલાવીને આ લોકો ત્યાં આવ્યા હતા, એક જ આશા સાથે કે આપણે ગાંધીનગર જવું છે, સરકારને અલ્ટિમેટમ દેવું છે, અને સરકાર સામે
મોરે મોરો દઈને સરકાર પાસેથી ખેડૂતના હિતની ને ખેડૂતના હકની વાત માંગવી છે. આટલા માટે જ તમામ ખેડૂતો ત્યાં આવ્યા અને મીડિયા માધ્યમ થકી ત્યાં સુધી પાલભાઈ આંબલિયા જ્યારે જેતપરની અંદર સભા થઈ એની અંદર પણ એવું બોલે છે કે આ લડાઈ 18 વર્ષની છે, તમામ પક્ષપાત વગરની, તમામ પક્ષના આગેવાનો આની અંદર જોડાઈ શકે છે. આવું જેતપરની અંદર પણ પોતે બોલે છે. મીટિંગ પૂરી થયા પછી પાલભાઈ સાથે હું પ્રોપર વે થી બેસીને મેં પાલભાઈને પૂછેલું છે. એના 35 થી 40 જણા ત્યાંના સ્થાનિકો જે હતા ને એના સાક્ષી છે કે ભાઈ પાલભાઈ આ લડાઈ રહી કદાચ પાર્ટી લેવલથી હોય તો અમે લોકો નીકળી જાય, અમે તો નિષ્પક્ષ ખેડૂતના દીકરાના નાતે તમને સહકાર સહયોગ આપી છીએ, પણ જો આ કોંગ્રેસ પ્રેરિત તમે કરવાના હોય તો અમે એની અંદર ન આવીએ, અમે નીકળી જાય. પણ ક્યાંક ને ક્યાંક એમને પણ ખબર હતી કદાચ એ સમયે જો એમને કહી દીધું હોત કે આ કોંગ્રેસની છે અને કદાચ મેં પગ પાછો કરી લીધું હોત ને તો મારો એકલાનો પગ પાછળ નતો, ત્યારે 2000 ખેડૂતો અટકી જાય ત્યાં આવતા. કારણ કે ત્યાં જે આવેલા હતા એ કોઈ ખેડૂતો કોંગ્રેસની સભા સાંભળવા માટે તાલી ઉપાડવા નહોતા આવ્યા, એ પોતાનો હક માંગવા માટે આવ્યા હતા. અને હવે ત્યાંના બની બેઠેલા કોંગ્રેસના મળતિયાઓ, કોંગ્રેસના જે ગુંડાઓરી મીડિયા માધ્યમ થકી જે આક્ષેપો કરતા હતા કે આખી સભા બગાડનાર પંકજ રાણસરિયા છે, સાંભળો મારી વાત, આમ આદમી પાર્ટીનો નેતા છે, આવું જે કહેતા હતા. તો જે દિવસે હું ફેબ્રુઆરીની અંદર પણ પાલભાઈ ભેગો ગયો હતો યાત્રાની અંદર, ત્યાર પછી જેતપરની સભાની અંદર પણ પાલભાઈ ભેગો 2 વખત બેઠો હતો. જેથી જેતપર ગામના ખેડૂતો માટે થઈને લડવા નીકળતા પોલીસ અમારી અટકાયત કરીને ફરિયાદ દાખલ કરો પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. તેથી પાલભાઈને ખબર હતી કે પંકજ રાણસરિયા આમ આદમી પાર્ટીનો નેતા છે, તો ભાઈ અમને શું કામ આવવા દેવા જોઈએ, ના પાડી દેવી જોઈએ ને અમને કે ભાઈ તમે ન આવતા રહેવા દેજો. પાલભાઈ 14 તારીખે જે પોતાની વસ્તુ પોતાના સોશિયલ મીડિયાની અંદર બોલ્યા છે એની અંદર પણ બહુ સ્પષ્ટપણે બોલે છે કે પ્રદેશના નેતાઓને માટે મનાઈ છે, જિલ્લા કક્ષાના નેતાઓને તો અમે આવકારીએ છીએ, જિલ્લા કક્ષાના નેતાઓને તો અમે સ્ટેજ પણ આપીએ છીએ, એમના સાથે અમને કોઈ મતલબ નથી. આ શબ્દ પાલભાઈના હતા, તમે કદાચ સાંભળજો. 14 તારીખનું એમનું નિવેદન એ સ્પષ્ટપણે મારી ચર્ચા કરી રહ્યા હતા, સ્પષ્ટપણે. કારણ કે એને ખબર હતી કે આ વ્યક્તિ શું તાકાત ધરાવે છે, આ વ્યક્તિ નિષ્પક્ષ છે અને આ વ્યક્તિ પેટમાં પાપ રાખ્યા વગર ખેડૂત માટે થઈને મારા ભેગો છે, એ જાણતા હતા. એટલા માટે એને સ્પેશિયલી આખા ગુજરાતની અંદરથી અમને શું કામ છૂટ આપી, પોતે બોલ્યા છે. તમે નિવેદન સાંભળો 14 તારીખનું, બરાબર. એમના ભાગરૂપે તે દિવસે એમનું નિવેદન પતી ગયા પછી હું પોતે અમારા ખેડૂતો જ્યાં રોકાણ હતા ત્યાં ગયો, ત્યાં કોંગ્રેસના આગેવાનોને મળ્યો. ત્યાં પણ અમે કીધું કે ભાઈ આ કોંગ્રેસ માટેની જો માત્ર રેલી હોય તો હજી તમે કહી દો, અમે લોકો નીકળી જાય. કારણ કે આની અંદર માત્ર આમ આદમી પાર્ટી નહીં, ભાજપના લોકો પણ સહકાર દેવા માટે આવ્યા છે. અને જયારે એને નિવેદન કર્યું ને પેશનભાઈ, નિવેદન એને જયારે કર્યું ને ત્યારે તો 25 થી 30 ટ્રેક્ટર તો અહીંયાથી જે પ્યોર સમજો પ્યોર ભાજપ વાળા જે આવ્યા હતા ને ખેડૂતના દીકરા તરીકે, 30 ટ્રેક્ટર તો અહીંયાથી ઘરે પાછા વયા ગયા આનું નિવેદન સાંભળી. કારણ કે ખેડૂતના દીકરાના નાતે આવ્યા હતા, એ કોઈ પાર્ટી માટે નહોતા આવ્યા, બરાબર. એટલે પહેલી વાત તો એ છે કે અત્યાર સુધી એ વસ્તુ જે કઈ પણ ગામની અંદર જતા અહીંયા 18 વર્ષને ભેગા રાખવાની વાત થતી, ખેડૂતના દીકરા તરીકે તમામ પક્ષને સહકાર દેવાની વાત થતી. અને અચાનક જયારે ખેડૂતો અમદાવાદ નજીક પહોંચી જાય છે, ખેડૂતો મોટી સંખ્યામાં અમદાવાદની નજીક 1.5-2 કિલો 1.5 કલાકના રસ્તે પહોંચી જાય, નજીક આવી જાય છે, અને અચાનક લાલજીભાઈ દેસાઈ અને પાલભાઈ બંનેના જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થાય છે કે ભાઈ આની અંદર તો ઓલું વરની ફઈ ને વાળું ફલાણું ઢીકણું ને કે કોઈ ન બોલે તોય હું વરની ફઈ ને એવું કઈક જે લખેલી ભાષાના પ્રયોગો જે એમને કરેલા હતા, એ કટાક્ષ સ્વરૂપેના જે પ્રયોગો હતા એમને કરવાની જરૂર જ નહોતી. કારણ કે આ લડાઈ સરકાર વિરોધની, સરકાર સામેની હતી, ખેડૂત માટેની હતી. તો આની અંદર કદાચ બધા વિપક્ષો ભેગા થઈને આ લડાઈ લડ્યા હોત તો આની તાકાત મજબૂત થાત કે ન થાત. પણ એમને એ નહોતું કરવું. એમને એટલા માટે નહોતું કરવું કારણ કે ક્યાંક ને ક્યાંક એમના પેટમાં પાપ હતું. રહી વાત બીજી કે લાલજીભાઈ દેસાઈનું કાલે તમે સોશિયલ મીડિયાની અંદર ઇન્ટરવ્યુ સાંભળ્યું. 14 તારીખના ઇન્ટરવ્યુની અંદર એવું કહે છે કે 300 ટ્રેક્ટરો બહુચરાજીથી આવશે, આટલા ટ્રેક્ટરો આમથી આવશે, આટલા ટ્રેક્ટરો આમથી આવશે, અમે 1111 ટ્રેક્ટર ભેગા કરવાના છીએ અને ગાંધીનગર તરફ કૂચ કરવાના છીએ. અમને રેલી માટેની મંજૂરી મળી ગઈ છે, એની અંદર કોઈ પણ પોલીસ તંત્ર કોઈ પણ ટ્રેક્ટર વાળાને રોકશે નહીં. આવું લાલજીભાઈ દેસાઈના શબ્દ છે, મારા નહીં. તો સામે પાલભાઈ એવું કહે છે કે રેલીની મંજૂરી નહોતી મળી. 14 તારીખે લાલજીભાઈ એમ કહે છે રેલીની મંજૂરી મળી ગઈ છે. તો આ કઈ વાત માન્ય રાખવી? બે એક જ પાર્ટીના નેતાઓ અલગ અલગ નિવેદનો આપે છે, સમજો, બરાબર. રેલીની મંજૂરી મળી નહોતી તો એ ખેડૂતોને અગાઉથી જયારે સાંતલપુર સર્કલે ભેગા થયા તેથી ત્યાં જાહેરાત કરી દીધી હોત કે ભાઈ આપને રેલીની મંજૂરી મળેલી નથી, આપને માત્ર સભા કરવા માટેની મંજૂરી મળી છે. અને જે ખેડૂતો સભા સ્થળે આવવા માંગતા હોય, જે ખેડૂતો સભામાં બેસવા માંગતા હોય એટલા જ આવજો, બીજા ખેડૂતોને તમતારે અમે અહીંયાથી જાણ કરી દઈશી. આટલી વાત કહી રહ્યો તો જે લોકોને સભામાં નહોતું જ આવી અહીંયાથી જ ઘરે વયા જાત ને.
પણ એમના પેટની અંદર મેલી મુરાદ હતી, એમને મીડિયા સમક્ષ પણ સાચી હકીકત ન મૂકી. સમજો, મીડિયાને પણ ગેરમાર્ગે દોર્યું હતું. ત્યાં સુધી ખેડૂતો તો જે રેલીની અંદર આવ્યા હતા ને એની અંદર એક પણ ખેડૂતને ખબર નહોતી કે અમને સભામાં લઈ જવાના, ત્યાં માત્ર પપ ખવડાવીને ઘર ભેગા કરવાના, એકેય ખેડૂતને ખબર નહોતી. અને ખેડૂતનો દીકરો પપ સેન્ડવિચ ખાઈ ધરાઈ એના 48 કલાકથી જે ભૂખ્યો હતો એને કે સભા સ્થળે લઈ જઈને એના માટે નાસ્તાની વ્યવસ્થા, નાસ્તામાં પપ સેન્ડવિચ દઈ દીધી. ખેડૂતના દીકરા માટે કઈક જમવાની વ્યવસ્થા હોય ને, હું એક ખેડૂતનો દીકરો છું, લાવું આહવાન કરું. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી ગુજરાતની અંદર ખેડૂતની લડાઈ લડવા માટે થઈને કોઈ પણ બિન રાજકીય વ્યક્તિ આગળ વધે ને અને એને જમવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની થઈને પંકજ રણછડિયા કરી દેવા માટે તૈયાર. પંકજભાઈ, મારો પ્રશ્ન એવો છે, પંકજભાઈ મારો પ્રશ્ન એવો છે કે આપ હોય, કોંગ્રેસ હોય, ગમે હોય, કે જે ખેડૂત આગેવાન જેમને બનાયા છે તેમની જવાબદારી છે કે ભાઈ મોરબી હોય, દ્વારકા હોય, કે આટલા 400 કિલોમીટર દૂર 10,000 રૂપિયાનું ડીઝલ બાળીને જયારે ખેડૂતો આવી રહ્યા છે, એ કોઈ સભા સાંભળવા માટે નથી આવી રહ્યા. પછી આપની સભા હોય કે કોંગ્રેસની સભા હોય, એ બીજો મુદ્દો છે. મૂળ ખેડૂતોનો પ્રશ્ન એવો હતો કે ભાઈ ગાંધીનગર જઈને ડેલિગેશન, જે સચિવાલયમાં જે સચિવ હોય કે જે મંત્રી હોય તેમનાથી સીધી રૂબરૂ મુલાકાત થાત કે ભાઈ એટલા માટે જ ખેડૂત રેલી હતી ને કે ભાઈ કોઈ સમાધાન આવત. એ સભાથી સમાધાન આવતું હોય તો પછી સભા મોરબીએ થઈ શકતી હતી, કોઈ પણ પાર્ટીની હોય. એ જબરજસ્તી જરૂરી નથી કે કોંગ્રેસની હતી કે આપની હતી, પણ આટલા દૂર ગરમીમાં ખેડૂતો આટલા હેરાન થયા, આટલા એમને આશા અપેક્ષા બંધાઈ ગાંધીનગરમાં કંઈક જશે તો કંઈક પડખા પડશે, પણ એવું કાંઈ જ જોવા ના મળ્યું. તો આ સ્થિતિને લઈને શું કહેશો? કેમ કે ખેડૂતો ખૂબ મુશ્કેલીનો સામનો કરીને અહીંયા સુધી પહોંચ્યા હતા અને ગરમી, એ તાપ મેં પણ અનુભવ્યો છે. તેજનભાઈ, આની અંદર માત્ર એક રાજકીય ષડયંત્ર આગલે દિવસ જયારે નિવેદનબાજી થઈ ત્યારથી ચાલુ થઈ ગયું હતું. માત્ર ને માત્ર લાલજીભાઈ દેસાઈ કે જે પોતાના સોશિયલ પ્લેટફોર્મ ઉપરથી આટલા ટ્રેક્ટરો અહીંથી આવશે, આટલા ટ્રેક્ટરો અહીંથી આવશે, આવી જે ભાષણબાજી પોતાના પ્લેટફોર્મ ઉપર કરતા હતા ને તેજનભાઈ, 1111 ટ્રેક્ટરની વાત કરેલી હતી. એની અંદર વિડીયોમાં એવું કે છે 300 ટ્રેક્ટર બહુચરાજી બાજુથી આવવાના છે, વિરમગામ પાસે ભેગા થશે. વિરમગામ પાસે અમારા જે ખેડૂતો ઉભા હતા ને અમારા લગભગ કમસે કમ 120 ટ્રેક્ટર હતા. કેટલા? અમને ખુદને પોતાને ખબર છે, અમારા તમામ ખેડૂતોના અમને ટ્રેક્ટરની એનો અંદાજો હતો કેટલા ટ્રેક્ટર હતા. એ કે 300 ટ્રેક્ટરો ત્યાં આવશે, આમાં ભેગા થશે ને એથી બધા ટ્રેક્ટરો સાથે નીકળશે. એક પણ ટ્રેક્ટર ન હોય, એક પણ ટ્રેક્ટર. માત્ર ને માત્ર આગલે દિવસે એને ટ્રેક્ટરોની સંખ્યા દેખાડી, ટ્રેક્ટરોનો માહોલ બનાવી અને એને જે આ પાવર ગ્રીડની જે કંપનીઓ રહી એમને ડરાવવાનો, ધમકાવવાનો, બીવડાવવાના પ્રયાસો કરવાતા, સરકારને બીવડાવવાના પ્રયાસો કરવાતા, માહોલ ઉભો કરવાના પ્રયાસો કરવાતા, જેથી કરી અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ડરાવી, ધમકાવી અને આ કંપનીઓ સાથે ખેડૂતોના નામે સોદાબાજી કરવાનો કોકનો ખેલ હતો. બરાબર, આટલા ટ્રેક્ટરોની સંખ્યા દેખાડી અને ગાંધીનગર તરફ આવીશું, આમ કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું, આના નામે માત્ર ને માત્ર દેખાવો કરી કંપનીઓને ડરાવી, ધમકાવીને એની પાસેથી જે પડીકાના સેટિંગો જે થયેલા હોય એની કિંમતની અંદર ભાવ વધારો કરવા માટેની વાત હતી. બાકી તમે જોવો રેલીની અંદર તો તમે પણ કવરેજ કર્યું હશે, 150 કે 200 થી વધારે ટ્રેક્ટરો દેખાતા નથી. એની લાવો પુરાવા સાથે કહું, 120 ટ્રેક્ટરો તો અમારી બાજુથી આવ્યા હતા. ટંકારા હોય, જેતપર હોય, હળવદ હોય, બરાબર છે, આસપાસના અમારા જે ગામડાઓ છે એની અંદરથી આવ્યા હતા 120 થી વધુ ટ્રેક્ટરો. તો આ લોકો જે કહેતા હતા કે 1100 ટ્રેક્ટરો ભેગા કરીશું, એના ટ્રેક્ટરો ક્યાં ગયા? કેમ દેખાણા નહીં? ક્યાં ઉભા રાખી દીધા? ક્યાં ડિટેન કર્યા? ક્યાં પાર્કિંગ કરાવ્યા? દેખાડો, મારે પણ જોવું છે. 1100 ટ્રેક્ટરોની જે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની અંદરથી જે ચર્ચાઓ થતી હતી એ એક ડરાવી, ધમકાવી અને રોટલા શેકવા માટેનો ખેલ હતો. કદાચ સમજો એને આ પડીકું ન લીધું હોય તો ખેડૂતોને જે પ્રમાણે ગાંધીનગર જવા માટે થઈને વાત હતી, પાલભાઈનું તમે વાત સાંભળજો, એમની એક સ્પષ્ટીકરણ વાળી વાત હતી કે ગાંધીનગર તરફ આપણે કૂચ કરીશું, ગાંધીનગર તરફ આપણે આગળ વધીશું અને સરકાર દ્વારા જે જગ્યાએ આપણે અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે એ જગ્યાએ આપણે અટકી જશું, ગાંધી ચિંધ્યા માર્ગે આપણે ત્યાં બેસી જશું અને આગળની રણનીતિ જે હશે એ આપણે ત્યાંથી જ નક્કી કરીશું અને ત્યાં સરકારના પ્રતિનિધિને બોલાવીશું. એ આપણી વાત સાંભળવા માટે આવશે ને આપણે યોગ્ય જે કંઈ પણ નિર્ણય હશે એની આપણે રજૂઆત ત્યાં કરીશું. આવી વાત જ બરાબર છે. તો આપણે ગાંધીનગર તરફ જતા હતા તો અચાનક સભાનું સ્થળ ક્યાંથી આવી ગયું? અચાનક મંડપો ક્યાંથી નખાઈ ગયા? અચાનક સ્ટેજ ક્યાંથી બની ગયા? અચાનક 2 કિલોમીટર સુધીમાં કોંગ્રેસના ઝંડાઓ ક્યાંથી લાગી ગયા? અચાનક કોંગ્રેસના બેનરો સ્ટેજ ઉપર ક્યાંથી લાગી ગયા? અચાનક કોંગ્રેસના તમામ નેતાઓ અહીંયાથી પ્રગટ કેવી રીતે થઈ ગયા? ચાલો સમજ્યા કે લાલજીભાઈ હોય, કદાચ પાલભાઈ હોય, હાલો એ કોંગ્રેસના નેતાઓ છે અને કદાચ ખેડૂતો માટે 6-7 મહિનાથી વર્ષોથી મહેનત કરતા છે, આપણે સ્વીકારી. પણ એના સિવાયના જે નેતાઓ છે જેને ખેડૂતના ખાની ખબર નથી પડતી એવા નેતાઓ સીધા પ્રગટ ક્યાં થઈ ગયા?
મારો સવાલ આ છે. એની અંદર અમારા જેવા નિર્દોષ માણસો કે જે ખાલી માત્ર ને માત્ર પાલભાઈને સહકાર દેવા માટે આવ્યા હતા, ખેડૂતની વાતને સહકાર દેવા માટે આવ્યા હતા, તો અમારો શું વાંક હતો? અમને ગેરમાર્ગે દોરીને સભામાં નાખવાના પ્રયાસો શું કામ કરવામાં આવ્યું? એટલે ક્યાંક ને ક્યાંક આ તો ખેડૂતોના નામે ખંભે બંદૂકો મૂકેલી છે. આ આખી હકીકત પાછળ જાણવા માટે મારી અત્યારે તૈયારીઓ ચાલુ છે. વધીને અડધો કલાકની અંદર કદાચ મને જે કાંઈ પણ મારા સોર્સ માધ્યમ થકી માહિતી મળવાની છે એ ફરી પાછી હશે તો સોશિયલ મીડિયા માધ્યમ થકી બધાને ખુલ્લા કરીશ. આ બધાના જે ચહેરાઓ છે, હું એક વાત એ કરું, આ કોંગ્રેસની વાત કરે, 35 વર્ષથી આ કોંગ્રેસ વિપક્ષની અંદર બેઠું છે, 35 વર્ષથી આ સરકાર છે, આ સરકાર પાસેથી કોંગ્રેસ લઈ આવ્યું શું અત્યાર સુધી? ખેડૂતો માટે લડવું હતું તો પેલા એમ કે આની અંદર આપણામાં કોઈ ભરોસા માટે માત્ર ને થઈ અને હવે ખેડૂતોના ખંભે બંદૂકો મૂકો તો જ કોક આપણા ઉપર ભરોસો કરશે, તો જ આપણા લોકો કોક આપને સાંભળશે, તો જ લોકો ભેગા થશે. હવે વાત રહી મેઇન મુદ્દાની કે હું પોતે ત્યાં સભા સ્થળ પાસે પહોંચ્યો, મને જયારે ખબર પડી કે આની અંદર કોંગ્રેસના ઝંડાઓ છે, કોંગ્રેસનું સ્ટેજ છે, એક પણ શબ્દ બોલ્યા વગર મારી ગાડી લઈને સ્વૈચ્છિક રીતના ત્યાંથી હું મોરબી જવા માટે નીકળી ગયો. સમજો બહુ વાત અગત્યની. હું ત્યાંથી નીકળી ગયો, હું 7-8 કિલોમીટર મોરબી બાજુ આગળ આવી ગયો. ત્યારબાદ જે ખેડૂતો ત્યાં પહોંચતા ગયા, લોકો ભેગા થતા ગયા, માહોલ ગરમ થતો ગયો. લોકોએ મને ફોન કર્યા, પંકજભાઈ તમે ક્યાં છો? મેં કીધું ભાઈ હું મોરબી જવા માટે નીકળી ગયો. મને કે કેમ? મેં કીધું ભાઈ સભા કોંગ્રેસની જે આપણે સભામાં જવા આવ્યા નહોતા, આપણે ગાંધીનગરની વાત હતી, સભામાં બેન મારે તાલીમ કેવી રીતે પાડવાની? સમજો, હજી સભા મંડપની અંદર એક પણ ઝંડો ન હોત, એક પણ કોંગ્રેસનું બેનર ન હોત ને તો અહીંયા પણ હું બેહવા માટે તૈયાર હતો. શું કામ? કે ખેડૂતના દીકરાના નામ. હવે હું રાજકીય પાર્ટીનો આગેવાન હોય અને મને કોંગ્રેસમાં તાલીમ પાડવા બેહાર, મારા માટે કેવી રીતે શોભે? એ જ રીતના જે ભાજપના નેતાઓ, જે ભાજપની સાથે સંકળાયેલા ખેડૂતો જે સહકાર દેવા માટે આવ્યા હતા, એને કોંગ્રેસના બેનર નીચે બેહાડીને તાલીમ પડાવે, કોઈ ખેડૂતનો દીકરો બે ખરો? અને વાત એમ કરે છે કે સભા વીકનાર પંકજભાઈ રાણસરિયા છે અને હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવ્યા હતા, તો એનો મતલબ તો એવો જ થયો ને કે એની સભા વિખાઈ ગઈ, એની સભામાં 150 નહોતા તો 150 જણા સિવાય સમજો 150 જેટલા પણ ખેડૂતના દીકરાઓ ત્યાં આવ્યા હતા, તમામ ખેડૂતના દીકરાઓ પંકજ રાણસરિયા સહકાર દેવા માટે આવ્યા હતા, તો એનો મતલબ તો આવો જ થયો ને. સમજો મારી શું થયો? એ એવું કહે છે કે સભા વીખી આખી જવાબદારી પંકજ રાણસરિયાની જે આવું કહે છે, તો જ્યારે અહીંયા માહોલ ગરમ થયો તો પોલીસ સાથે ઘર્ષણ ન થાય એટલા માટે ફરી પાછો અહીંયા પાછો પહોંચ્યો. અમે પોલીસ તંત્રને સમજાવ્યું કે તમે સાહેબ કોઈ ખેડૂતના દીકરાને તુકારો ન દેતા, ખેડૂત તમને સહકાર આપશે, તમે આની અંદર કોઈ જાતનો બળ પ્રયોગ કરતા નહીં, આ કેનારો વ્યક્તિ હું છું, આવો એ અધિકારી પાસે તમને પ્રૂફ કરાવો. ત્યાં પહોંચ્યા પછી કોંગ્રેસના આગેવાનને મળીને બે હાથ જોડીને હું એમ કહું છું, તમે તમારા ઝંડા ઉતારી લ્યો, તમે તમારા બેનરો ઉતારી લ્યો, હજુ આપણી એકતા અકબંધ છે, એકતા તોડવાના પ્રયાસો તમે કરો માં. તમે કોંગ્રેસના ઝંડાઓ બેનરો ઉતારી લ્યો, 5 મિનિટ થશે ખાલી, હજી સમય આપણી પાસે છે, હજી ખેડૂતોને સમજાવીને આપણે બેહારવા માટે તૈયાર છીએ. જે ગ્રાઉન્ડમાં બેહારવાના છે અહીંયા તમારા ખાલી બેનર કોંગ્રેસના ઉતારી. માત્ર મારી માગણી આટલી હતી અને આ માગણીના મારી પાસે પુરાવાઓ છે. મારું લાઈવ જે ચાલુ હતું ને એની અંદર હું બોલું છું, તમે સાંભળજો કદાચ. બરાબર? એના આગેવાનો હું રિક્વેસ્ટ કરું છું કે હજી આપણી પાસે સમય છે, પાછા વારી લ્યો. પણ એને પાછું નહોતું વારવું, કારણ કે એના પેટમાં કઈક પાપ હતું. એને ઝંડા નહોતા ઉતારવા, એને બેનરો નહોતા ઉતારવા. એ ધાર્યું હોત ને તો 2 મિનિટનું કામ હતું ઝંડા અને બેનર ઉતારવું. કેટલું? ખાલી માત્ર સભા સ્થળની અંદરના લાગેલા ઝંડા અને બેનર ઉતરી ગયા હોત ને તો પણ શાંતિ થઈ જાય, તો પણ લોકો ત્યાં બેસવા જાય. વિચાર કરો, ત્યાંની સભા આખી કોંગ્રેસના પેજ ઉપરથી લાઈવ ચાલુ હતી, એ પછી એને ડિલીટ પણ કરી નાખી. હવે કોંગ્રેસના પેજ ઉપરથી સભા લાઈવ ચાલુ છે, કોંગ્રેસના પ્રતિનિધિઓના બેનરો મારેલા છે, કોંગ્રેસના ઝંડાઓ મારેલા છે, અને ખેડૂતના નામે બોલાવીને અમને સીધા સભામાં બેહારી દેવાના. આનો અમને વિરોધ હતો. વિરોધ અમને બીજી કોઈ વાતનો હતો જ નહીં. વાત ગાંધીનગર જવાની હતી, શાંતિપૂર્ણ રીતના જવાની હતી, જ્યાં આપણે રોકે ત્યાં બેસી જવાની હતી, ત્યાંથી અલ્ટિમેટમ દેવાની હતી. તો સભા સ્થળ વચમાં ગયું ક્યારે, કેવી રીતના? અને સભા સ્થળ વચમાં ગયું તો શું એને તાત્કાલિક સભાની મંજૂરી મળી ગઈ? તાત્કાલિક સ્ટેજ બની ગયા, તાત્કાલિક મંડપ લાગી ગયા, તાત્કાલિક બેનરો બની ગયા? ના, આવું કઈ નહોતું. આ પ્લાનિંગ ઓલરેડી 2 દિવસ પહેલા થઈ ચૂક્યું હતું. માત્ર ને માત્ર આની અંદર છાપ દેવામાં આવ્યું તો ખેડૂતના દીકરા. જ્યાં સુધી સભાની અંદર આવેલો એક પણ ખેડૂતનો દીકરો ત્યાં પહોંચ્યો નહોતો, ત્યાં સુધી એક પણ ખેડૂતના દીકરાને ખબર નહોતી કે આપણા પાસે ક્યાં લઈ જવાના. બધા ખેડૂત તમે જો ત્યાં જેટલા ખેડૂતો હતા બધાને મીડિયા વાળા પૂછતા હતા તમે શું કરવા આવ્યો, બધાનો એક જ અવાજ હતો ને, ગાંધીનગર જવા માટે. મારો એકનો અવાજ તો હતો નહીં.
અને એ લોકો એવું કહે છે કે પંકજ રણસરિયા જવાબદાર છે. તો વિચાર કરો કે 70 વર્ષ જૂની પાર્ટી અને એના ઉપર ખાલી પંકજ રણસરિયા એકલો જો ભારી પડતો હોય તો મારી તાકાત મોટી કે પાર્ટીની તાકાત મોટી? બરાબર. માત્ર એની સભાની અંદર 150 જણા ગયા, હજારોની સંખ્યાના જે ખેડૂતના દીકરા હતા એ પાછા વળી ગયા, તો એ બધા તો પાછા કઈ પંકજ રણસરિયાના કહેવાથી તો નહીં વળ્યા હોય ને. સ્વેચ્છિક વળી ગયા હતા, સ્વેચ્છિક. બધાને ખબર પડી ગઈ હતી. પંકજભાઈ, તમે જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી કેટલાક ખેડૂતોને સાથે લઈને તમે જઈ રહ્યા હતા, દરમિયાન પોલીસે તમને અટકાવ્યા, પોલીસ જીપમાં લઈ જવામાં આવ્યા, એ શું હતો મામલો? ક્યાં સુધી તમે પહોંચ્યા? ત્યારબાદ ત્યાં જે ખેડૂતોને ઘરે જવું એ ઘરે નીકળી ગયા, અમુક જે કોંગ્રેસના નેતાઓ હતા એને સભામાં જવું એ સભામાં વયા ગયા, અને બાકીના જે ખેડૂતો વૈધા હતા અમારા જેવા કે જે કોઈ પણ અપેક્ષા વગર ત્યાં સહકાર દેવા માટે આવ્યા હતા, એ લોકો અમે બધા ત્યાં બહાર ઉભા હતા. એની અંદર મહેસાણા બાજુના આગેવાનો પણ હતા, અંકલેશ્વર બાજુના આગેવાનો પણ હતા, જામનગરના આગેવાનો પણ હતા, હળવદ સુરેન્દ્રનગરના આગેવાનો પણ હતા. તમામ આગેવાનો અમે અહીંયા બહાર ઉભા હતા અને તમામ લોકોએ નિર્ણય કર્યો કે આપણે ખેડૂતના દીકરા આપણે 400 કિલોમીટરથી દૂરથી આવ્યા છીએ, તો આપણે ગાંધીનગર જવા માટે આવ્યા હતા, સભામાં તાલીમ પાડવા માટે નહોતા આવ્યા. એટલે મેં એમને એવું પૂછ્યું તો હવે આપણે કરીશું શું? તો કે આપણે બધા ચાલો ગાંધીનગર જવાનું છે, તો ચાલો ગાંધીનગર જઈએ. અલ્ટિમેટમ દેવાનું ગાંધીનગર જ દેવાય ને. અને રહી વાત બીજી કે લાલજીભાઈ દેસાઈ એવું કહેતા હતા કે સરકારના 2 અધિકારીઓ આવવાના હતા. તો કયા 2 અધિકારીઓ? નામજોગ જાહેર કરો. સરકારનું પ્રતિનિધિમંડળ સાંભળવા માટે આવવાનું હતું, તો જાહેર કરો. શું સરકાર એટલી બધી ઓલી છે? જો સરકારને એટલું નીચું નમવું જોઈએ તો આવડા ખેડૂતે એકતા દેખાડી તો સરકારને ખબર નથી પડતી. પણ જ્યારે સરકાર ખેડૂતની હિતમાં થોડાક નિર્ણયો લેવા ઉપર આવી ગઈ હતી, એમના મંડાણો નખાઈ ગયા હતા, એ જ સમયે આ લોકોએ જાહેરાત કરી દીધી, એ જ સમયે કોંગ્રેસનું સભા ગોઠવાઈ ગઈ અને જે જશ મળે ને અમુક લોકો ખાઈ જવા માટે તૈયાર હતા. હું કોઈ વ્યક્તિ ઉપર પર્સનલી આક્ષેપ નથી કરતો. પાલભાઈ હોય તો પણ સન્માનીય હતા અને લાલજીભાઈ હોય તો પણ ભલે, કોઈ વ્યક્તિ ઉપર. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આ આંદોલન તોડનાર રહ્યુંની કોંગ્રેસ જ છે, કોંગ્રેસના નેતાઓ જ છે. કારણ કે કાલે હું ખેડૂતને લઈને આંદોલન કરવા માટે નીકળો હોય અને ત્યાં પહોંચ્યા પછી મારી પાર્ટી એમ કે પક્ષ લેવલનું આયોજન કરી નાખો, તો મારી જવાબદારી બને છે, મારે મારી પાર્ટીને કહેવું પડે કે ભાઈ આ પાર્ટી લેવલનું આયોજન નથી, ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના મિત્રો સાથે સહકારમાં આવ્યા, પાર્ટીનું આયોજન નહીં થાય. એમ પાલભાઈ ને લાલજીભાઈ સાચા હોત તો એને એની પાર્ટીને કહી દેવું જોતું હતું કે ભાઈ પાર્ટીના ઝંડાઓ નહીં લાગે, પાર્ટીના બેનરો નહીં લાગે, તમારે ટેકો દેવા આવવું હોય તો ખેડૂતના દીકરા તરીકે આવો, ભલે અમિતભાઈ ચાવડા આવે. એનો વિરોધ નહોતો. વિરોધ માત્ર ત્યાં બેનરો લાગ્યા, વિરોધ માત્ર ઝંડાઓ લાગ્યા અને આખા આંદોલનને કોંગ્રેસમાં ખપાવવાના પ્રયાસો થયા ને, તકલીફ માત્ર ખેડૂતોને આટલી હતી, આના સિવાય કોઈ તકલીફ નહોતી. પંકજભાઈ, અત્યારે આંદોલનની શું સ્થિતિ છે? આંદોલન સ્થગિત થઈ ગયું છે, પૂર્ણ થઈ ગયું છે કે હવે આંદોલનની નવી રણનીતિ ઘડાઈ રહી છે? શું પ્રશ્ન ક્યાં પહોંચ્યો છે ને આમાં તો ખેડૂતને ન્યાય મળ્યો જ નથી કોંગ્રેસ કે આપ હોય એમાં? ત્યારબાદ ત્યાંથી અમે ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા. તમારા પહેલા પ્રશ્નનો જવાબ આપી દઉં. અમે બધા ખેડૂતો ત્યાંથી પોતપોતાના પહેલા અમે ચાલીને નીકળ્યા. આગળ પહોંચ્યા પછી અમુક ખેડૂતોનું કહેવાનું એવું થયું કે ભાઈ ચાલીને જશું તો આપણે ટાઈમિંગ જાજો લેવાઈ જશે, એના કરતા આપણે આપણી 4 વ્હીલર લઈને જાય. પોલીસ તંત્ર ટ્રેક્ટર લઈ જવાની મનાઈ છે, ગાડીની તો કે મનાઈ નથી ને, આપણે આપણી ગાડી લઈને જઈએ. એટલે અમે લોકો ગાડી લઈને નીકળ્યા. જેની લોકોની ગાડી પાછળ પડી રહી હતી એ પણ ગાડી લેતા આવ્યા અને અમે બધા સાથે ગાડી લઈને નીકળ્યા. આ સમયગાળા દરમિયાન અમે ગાંધીનગર નજીક પહોંચવા આવ્યા, ત્યાં પોલીસનો મોટો કાફલો 400 થી 500 ની સંખ્યાની અંદર પોલીસ ધારાઓ ઉભા હતા. અમારી આગળ ટ્રક ઉભા રાખી, અમારી ગાડી ઉભી રાખી, લાઈવ ની અંદર બધું તમે જોતા હતા. એની અંદર ત્યાંથી જ અમારા જે કઈ પણ આગેવાનો, જે અલગ અલગ વિસ્તારના જે આગેવાનો હતા, એમને ગાડીની અંદરથી ઉપાડી અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી અને અમને ક્યાં લઈ જાય છે એ અમને પોતાને પણ ખબર નથી કે અમને કઈ જગ્યાએ લઈ જવામાં આવે છે. અમે જે જગ્યાએ અમને લઈ ગયા પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે અમને અહીંયા લઈ આવ્યા છે. રસ્તામાં પણ અમે પોલીસને પૂછવાના પ્રયાસો કર્યા કે અમને ક્યાં લઈ જવામાં આવે છે. એટલે અમે જે આગેવાનો જે અહીંયા જવા માટે નીકળ્યા હતા અલગ અલગ જગ્યાના, એ તમામ લોકોને પોલીસ અટકાયત કરીને લઈ ગઈ. એટલે એની પાછળના જે ખેડૂતો બિચારા હતા એ તો પોતપોતાની રીતે ક્યાં જવાનું હતું એનો તો વેરવિખણ થઈ ગયું. એમને તો ખબર પડી નહીં કે હવે ગાંધીનગર ક્યાં જવાનું છે. એટલે ઈ ખેડૂતોને જે ખબર પડી કે આ ગાડીમાં પોલીસ તંત્ર લઈ જાય છે, જે ખેડૂત મિત્રને ખબર પડી, ખેડૂતો એની ગાડી લઈને પોલીસની ગાડી પાછળ અમને જે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા ત્યાં આવ્યા અમને સહકાર આપવા માટે. અને બીજા જે ખેડૂત મિત્ર હતા એ પછી ગાડી લઈને પાછા પોતાના ઘરે જતા. બરાબર. પણ લડાઈ લડવી હોય તો તાકાતથી લડાઈ, જ્યાં પહોંચી ત્યાં સુધી પહોંચવાનું હોય. પછી સામે કદાચ ગમે તે ઉભો હોય ને તો એની સામે ગમે તે રીતના ગાંધી ચિંધ્યા માર્ગે વાત કરી અને એના રસ્તાઓ તો નીકળે. આપણે કોઈ એવું નહોતા કહેતા
ત્યાં તમે જો આખા આંદોલન દરમિયાન એક પણ પોલીસ કર્મચારી એક પણ ખેડૂત ઉપર લાકડી નથી મારી, એક પણ ખેડૂત સાથે ઘર્ષણ નથી થવા દીધું, એક પણ ખેડૂત સાથે. અહીંયા જે ઘર્ષણનો માહોલ હતો ને માત્ર ને માત્ર કોંગ્રેસિયાના માણસો, કોંગ્રેસના અમુક દલાલો અને ખેડૂત વચ્ચેનો માહોલ હતો. તમે જે જોતા હતા ને એ સમજજો. કારણ કે ખેડૂતના જે અમુક દલાલો જે અહીંયા રોડ ઉપર ઉભા રાખી દીધા હતા, એને અમુક ખેડૂતોને પરાણે બળજબરીપૂર્વક સભામાં ઘુસેડવાના પ્રયાસો કરવા હતા અને ખેડૂતોને સભામાં જવું નહોતું. એટલા માટે થઈને તણાવ ભર્યો માહોલ થઈ જાય, બીજી કોઈ એની અંદર વાત નહોતી. જી, મારો અને પ્રશ્ન આગળના જે આંદોલનની તમે જે વાત કરી, બરાબર, મેં આજથી 3 મહિના પહેલા પણ ઓકે, આની પહેલા મેં આજથી 3 મહિના પહેલા પણ મેં કોંગ્રેસના અમુક મિત્રને સ્પષ્ટીકરણથી કીધેલું હતું કે કોઈ પણ આંદોલનો કરવા હોય તો એ જે ગામનો જે પીડિત ખેડૂત હોય એની અંદરથી એક હોશિયાર ખેડૂતના દીકરાને આગળ કરો, તમામ ગામના ખેડૂતના દીકરાની એક કમિટી બનાવો અને આ કમિટી ડાયરેક્ટ સરકાર સામે સીધી સંકલનમાં રહી અને એમને શું યોગ્ય ન્યાય જોઈ છે એના માટેની આ કમિટી ચર્ચા કરવી જોઈએ. અને આ કમિટીને એક વિરોધ પક્ષ તરીકે આપણા સાથ સહકારની જરૂર પડે તો આપણે એને સહકાર આપવો જોઈએ. બાકી કાલ સવારે હું આંદોલનનો આગેવાન થઈને નીકળું તો આંદોલન આમ આદમી પાર્ટી તરફ ખપાઈ જાય, પાલભાઈ નીકળે તો કોંગ્રેસ તરફ ખપાઈ જાય. આ તો દરેક લોકોને ખબર જ છે ભાઈ. કોઈ પણ વ્યક્તિને નિસ્વાર્થ આંદોલન કરવું હતું સમજો તો ખેડૂતોની કમિટી બનવી જોઈએ અને ખેડૂતોની કમિટીને લીડિંગ કરવું જોઈએ અને આ ખેડૂતોની કમિટીને અમારા જેવા વ્યક્તિઓને સહકાર દેવો જોઈએ. બરાબર. એટલે આની અંદર કોઈ ચહેરો મોટો થવાનો કોઈ વિષય જ નથી રહેતો. આંદોલન કરે છે કોણ? તો ખેડૂતોના દીકરાઓ. કમિટી સરકાર સાથે ચર્ચા કોણ કરશે? તો ખેડૂતોના દીકરાઓની. તમે સમજ્યા કે નહીં? મીડિયાની અંદર બાઇટ દેશે તો કોણ દેશે? તો કે ખેડૂતોના દીકરાઓ. બરાબર. આની અંદર અમારો કોઈ રોલ આવવો જ ન જોઈએ. વિરોધ પક્ષ તરીકે તો જે કઈ પણ સાથ સહકાર સહયોગ, લીગલ સેલ હોય, લીગલ ટીમ અમારી હોય, કોઈ પણ કોર્ટની અંદરની કોઈ જરૂરિયાત હોય એ સરકાર અમારે દેવાનો હોય, સમજો. બરાબર. બાકી આજે મારા રોટલા શેકવા છે તો મારે આગેવાની લઈ અને આમ આદમી પાર્ટીમાં ખપાવી દેવું જોઈએ. બાકી પાલભાઈને એના રોટલા ન શેકવો હોય તો એને કોંગ્રેસમાં ખપાવવું શું કામ જોઈએ? પાલભાઈને ત્યારે બોલવું જોતું હતું. એના કોઈ આગેવાનો પાલભાઈને પૂરા કરવાના પ્રયાસો કરતા હોય તો એને કેવું જોતું હતું કે ભાઈ આ આંદોલન આટલા વર્ષો થયા, ખેડૂતો માટે હું મહેનત કરું છું, આ આંદોલન સંઘર્ષ સમિતિ મહેનત કરે છે, આ આંદોલનને કોંગ્રેસનું બેનર અત્યારે આપવામાં નહીં આવે, કોંગ્રેસના ઝંડાઓ નહીં લાગે, ખેડૂતના દીકરાઓ આવ્યા છે, ખેડૂતના દીકરાઓ તમામ પક્ષને માનનારાઓ છે. આની અંદર બધાની વિચારધારા અલગ અલગ છે, પણ અત્યારની જે લડાઈ રહી ને એ માત્ર ખેડૂતના હિતની છે, એટલા માટે તમામ લોકો ત્યાં આવ્યા. બિલકુલ બિલકુલ. તો હવે આ 27 જૂનનો કોઈ કોલ આપવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરમાં સભાનો? આપના નેતા પ્રવીણ રામે કંઈક પ્રતિક્રિયા આપી કે અમે મહાસભા યોજવાના છે, તો શું એ સભાથી ન્યાય મળશે ખેડૂતોને? એમાં હોના જેવું છે, જો રાજકીય લેવલથી રાજકીય પાર્ટી પોતપોતાની રીતના જે કઈ પણ મહેનત વિરોધ પક્ષના નાતે લોકોના સહકાર સહયોગમાં થતી હોય એટલી કરવી જ જોઈએ, તો જ સાચો વિરોધ પક્ષ કહેવાય. બરાબર. પણ લોકોને ગુમરાહ કરી અને જે ગેરમાર્ગે દોરવું ને એ એક પ્રકારનું ક્યાંક ને ક્યાંક લોકોનું હિત સાથે જે અન્યાય કરવા જેવી બાબત થાય. જેમ તમે આજે કીધું કે આમ આદમી પાર્ટી પોતાના બેનર નીચે જે સભાનું આયોજન કરવા જઈ રહી છે, બરાબર, તો એ વાત બરાબર છે. કોંગ્રેસને કરવું હોય તો કોંગ્રેસને એના બેનર નીચે કરવાની જરૂરિયાત હતી અને તો જાણ વેલા કરી દેવી જોઈએ કે ભાઈ કોંગ્રેસના બેનર નીચે આપણે સભાનું આયોજન આપણે આ બેનર નીચે સભાનું આયોજન કરીએ છીએ તો એની અંદર ઈ પક્ષની વિચારધારા વાળા જેટલા પણ ખેડૂતો હોય અથવા તો ઈ પક્ષ પાસે જેને ન્યાયની અપેક્ષા હોય આવા લોકો ઈ સભાની અંદર જાય. આ વાત તો સાચી છે ને? બરાબર. બાકી એની અંદર કદાચ હું એમ કહી દઉં કે ભાઈ બધા લોકોને સાથે રાખી અને ખેડૂતના દીકરા તરીકે હું સભા કરું છું અને તમામ લોકોને આવવાની છૂટ ને 18 વર્ષને આવવાની છૂટ ને આમાં મૂકી દઉં અને પછી અહીંયા લોકો આવવા માંડે અને અહીંયા બેનર આમ આદમી પાર્ટીના લાગી જાય, અહીંયા બેનર અમારા રાષ્ટ્રીય સંયોજકોના લાગી જાય, અહીંયા બેનર અમારા પ્રદેશના નેતાના લાગી જાય, તો આ એક પંકજ રણસરીએ ખેડૂત સાથે કરનાર ગદ્દારી કહેવાય. તમારી વસ્તુ સમજાય? જે કરવું હોય એ ખેડૂતોને સ્પષ્ટ વાત કરીને કરાય. આજે કેમ તમે કીધું કે આમ આદમી પાર્ટી જે કોલ આપી રહી છે સુરેન્દ્રનગરની અંદર મહાસભા કરીશું, બરાબર, તો આમ આદમી પાર્ટીએ કીધું ને, કોઈ એવું તો નથી કીધું કે અમે પ્રાઇવેટ મારી વિચારધારાથી કરીએ છીએ અથવા તો આમ આદમી પાર્ટીની આ ભગીની સંસ્થા જે છે એ કરે છે, એવું તો નથી કીધું. એ જ રીતના કોંગ્રેસને કોઈ પણ વિસ્તારમાં સભા કરવી હોય તો જાહેરમાં સંદેશો આપી દેવાય કે ભાઈ આ વિસ્તારની અંદર ખેડૂત માટેની સભાનું આયોજન કરીએ છીએ, તો એની અંદર ખેડૂત જે હોય કોંગ્રેસ પ્રેરિત હોય, કોંગ્રેસની વિચારધારા વાળા હોય એટલા જ ચાલ. હવે આની અંદર વિચાર કરો, હજારોની સંખ્યાની અંદર ખેડૂતો હતા, તો પંકજ રણસરિયાની એવડી મોટી તાકાત હતી કે તમામ ખેડૂતોને પાછા વાળી શકે?
તમે માનો ખાલી માત્ર 150 જણા સભાની અંદર ગયા, 150 જણા, સભાનો ફિયાસ્કો થઈ ગયો. શું કામ? કે માત્ર એની અંદર જે 150 નેતાઓ જે કોંગ્રેસના ભળી ગયા હતા એ જ નેતાઓ સભાની અંદર ગયા, બાકીનો એક પણ ખેડૂત દીકરો અંદર ન ગયો. શું કામ ન? કઈ બધા પંકજ રાણસરિયા લઈ આવેલા નહોતા, પણ એ સ્વૈચ્છિક પોતાની જવાબદારીએ ગાંધીનગર જવાનું છે એના માટે આવ્યું. સમજજો, એ કોઈ સભામાં બેન તાલી ઉપાડવા નહોતા આવ્યું. બરાબર. અને આ લોકો એમ કેતા હોય બધા લોકોને ગેરમાર્ગે દોઈને પંકજ રાણસરિયા મોકલા, તો મને પણ અંદરથી ગર્વ થાય કે 5,000 ખેડૂત કે 10,000 ખેડૂત જે આવ્યા હતા એ પંકજ રાણસરિયા માટે તો આવ્યા હતા. તમે સમજ્યા કે નહીં? બરાબર. બાકી હું અહીંયા એવું કેતો ભાઈ ખેડૂતની સભામાં ન જતા, તો જેને પાલભાઈને માન હોય, પાલભાઈ માટે માન સન્માન હોય, જે પાલભાઈને માનતા હોય, જે કોંગ્રેસને માનતા હોય, એને તો જવું, એના માટે દરવાજા ખુલ્લા જ હતા. અહીંયા 3 વિકલ્પો ખુલ્લા હતા. જેને ગાંધીનગર આવવું હોય એ આ બાજુ આગળ આવો, જેને સભામાં જવું હોય એ આ બાજુ જાવ, અને જેને ઘરે પાછું જવું હોય એ યુટર્ન લઈને પાછા વયા. 3 વિકલ્પો ખુલ્લા હતા. સમજો. તો 3 વિકલ્પોની અંદર સ્વૈચ્છિક રીતના ખેડૂતોને કયો વિકલ્પ પસંદ કરવો એ લોકો એની રીતે પસંદ કરતા હતા. એમાં કોઈ પંકજભાઈ એમ કે તમે આમાં જાઓ, આમાં જતા, એવું કોઈ માનતું. કોંગ્રેસના અહીંયા મળતિયાઓ કે નહીં રોડ ઉપર ઉભા હતા, હાથ પકડી લઈ જતા હતા કે હાલો સભામાં, છતાંય કેમ કોઈ નહોતા જતા? કોઈ જવાબ નહોતો. શું કામ? કે ગેરમાર્ગે દોર્યા એટલા માટે. બરાબર. બાકી આ રીતના બોલો. આ રીતના લોકોના ખેડૂત સાથે આ રીતના જે એક પ્રકારનો જે તોડવાનો જે પ્રયાસ કર્યો છે, ખેડૂતની એકતા તોડવાનો પ્રયાસ કર્યો છે, આ બહુ દુઃખદ છે. બીજી વાર ખેડૂતનો દીકરો રહ્યો ને કોઈ દિવસ કોઈ ઉપર ભરોસો નહીં કરે. કારણ કે વિચાર કરો, રાજકીય પાર્ટી સાથે જોડાયેલો હોય છતાં 5-5 મહિનાથી આ પાલભાઈ ભેગા મહેનત કરતા હોય. શું કામ? જેથી પાલભાઈ કિસાન સંઘર્ષ સમિતિની રચના કરી ને તેથી આસપાસના વિસ્તારમાં એવી વાતો પહોંચાડી હતી કે આ કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતો માટે લડવાની છે, આ પક્ષથી અલગ રાખીને લડવા માટેની સમિતિ છે, આવી વાતો કરી. કોંગ્રેસના અમારા જે અમુક મિત્ર રહ્યા ને એને પણ અમને કીધેલું હતું પંકજભાઈ આમાં 7% ટેકો દેજો, આ વાત માત્ર ખેડૂતોની છે, આ કોઈ કોંગ્રેસની વાત નથી. બરાબર. પાલભાઈ મને પોતે કીધેલું છે. જેતપુરની સભા પૂર્ણ થઈ ત્યારબાદ પાલભાઈ મારી સાથે 15 મિનિટ બેઠા હતા, એની અંદર એમને પણ મને કીધેલું છે કે આ પક્ષપાત ભૂલી, 18 વરણ ભૂલી અને બધા લોકો આની અંદર જોડાવાનું. તેથી મેં સામેથી પૂછ્યું હતું પાલભાઈ પંકજ આવે એમાં તો તમને વાંધો છે ખરો? મને કે પંકજભાઈ કોઈ વાંધો નથી, તમે ખેડૂતના દીકરા છો, ખેડૂતના દીકરાના નાતે આવો, મોસ્ટ વેલકમ છે. આ શબ્દ પાલભાઈના હતા, એના કારણે અમે આવ્યા. અમુક લોકો એવી બણગાસું ફૂકે છે, અમુક મળતિયાઓ, અમુક દાળિયાઓ કે ભાઈ સભા કોંગ્રેસની હતી તો તમારે જવાનું શું કામ હતું? એ દાળિયાઓને મારે કેવું છે કે પેલા તમે તમારા અકાઉન્ટ પૂછી દો કે શું શબ્દ બોલ્યા, એમને તો પૂછો, પછી તમે અમારી વિરુદ્ધમાં કે અમારા વિશે 2 શબ્દ બોલજો. ગેરમાર્ગે કોને દોર્યા છે તો તમે એક જાગૃત નાગરિક, જાગૃત ખેડૂતના દીકરા તરીકે તમે જોવો. વાત ગાંધીનગર કરીને સભામાં પૂરી દઈએ તો ખેડૂતનો દીકરો એવો થોડોક માઇકાંગલો છે 400 કિલોમીટરથી ટ્રેક્ટર ઉપર બેસી તડકાની અંદરથી આટલા ડિગ્રી ટેમ્પરેચરમાં અહીંયા આવે અને ખાલી સભામાં તાલીઓ પાડવા આવે. આ સભા તો અલગ તો નથી થતી. તમે જેમ કીધું આમ આદમી પાર્ટી જે કહે છે કે સુરેન્દ્રનગરમાં સભા કરશું, તો આ સુરેન્દ્રનગરમાં થાય જ છે ને. સુરેન્દ્રનગરના ખેડૂતોને ટ્રેક્ટરો લઈ અને અહીંયા પછી આમ આદમી પાર્ટીની સભા કરવી તો આ યોગ્ય ન કહેવાય. તમે સમજી ગયા? યોગ્ય વાત તો એ કહેવાય કે જેને એક વખત જાહેર કરી દેવાય અને પછી જાહેરાત ઉપર મક્કમતાથી ઉભું રહેવાય. આને એક સ્ટાન્ડર્ડતા હું માનું છું. ચોક્કસથી પંકજભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો અને તમે પોતે આ આંદોલનમાં સહભાગી હતા અને આખા ઘટનાક્રમ તમે જણાવ્યો. આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. હવે મૂળ પ્રશ્ન છે ખેડૂતોનો કે એમની સમસ્યાનું ક્યારે સમાધાન આવશે, કેમ કે આરોપો થઈ રહ્યા છે, પાર્ટીઓના નેતાઓ એકબીજા પર કરી રહ્યા છે, પરંતુ જે ઘટનાક્રમ બન્યો છે એમાં ખેડૂતોની સ્થિતિ જે છે ખૂબ દયનીય બની છે. હવે જોવાનું રહ્યું કે શું થાય છે આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં, શું નિર્ણય ખરેખરમાં સરકાર જો સંવેદનશીલ હોય તો શું નિર્ણય લે છે. દર્શક મિત્ર, આવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.